ડભોઈ રેફરલ હોસ્પિટલના અતિ જર્જરિત 4 રૂમોને એન્જિનિયરોએ નિરીક્ષણ બાદ સીલ મારી દીધા. નાગરિકોના લાભાર્થે ડભોઈ પંથકને નવીન રેફરલ હોસ્પિટલ મળશે તેવી વકી. ડભોઈ તાલુકો જ નહીં પરંતુ આજુબાજુના શિનોર સંખેડા તાલુકાના ગરીબ દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ એવી ડભોઈ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલના કેટલાક ઓરડાઓ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતા. આરોગ્ય વિભાગની આ રૂમ ભયજનક છે, કોઈએ પણ પ્રવેશ ન કરવો તેવું જણાવ્યું હતું. ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ મેન્ટેનન્સ વિભાગની જવાબદારી PIU વિભાગને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારે હાલના તબક્કે તો બિલ્ડિંગના ઓરડાઓ એટલી હદ સુધી જર્જરિત થઈ ગયેલ જોવા મળ્યા કે આજનો જ PIUના એન્જિનિયર તપાસ કરવા અર્થે આવેલ હતા. ત્યારે 4 રૂમ એટલી હદ સુધીના જર્જરિત જોવા મળ્યા કે તાત્કાલિક અસરથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ રૂમોને સીલ મારી દેવામાં આવ્યા. સીલ મારવાની ઘટનાને લઈ PIUના સક્ષમ અધિકારી એવા કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું કે હવે રેફરલ હોસ્પિટલ નવીન બનવા જઈ રહી છે. એટલું જ નહીં, આ રેફરલ હોસ્પિટલનું ત્યાંથી સ્થળાંતર કરી શિનોર ચોકડી વિસ્તારમાં જ લાવવામાં આવશે. આ માટે જગ્યાની પણ ફાળવણી થઈ ચૂકી છે. સાથોસાથ 6.5 કરોડનું બજેટ પણ નક્કી થઈ ચૂક્યું છે. આ બાબતે સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી તો મળી ચૂકી છે. નવીન રેફરલ હોસ્પિટલ તેનું મુખ્ય સ્થાન છોડી શિનોર ચોકડી પાસે આકાર લેશે તેમ જાણવા મળેલ છે.